મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વ્યવસાયની અંદર આજે મહત્વના કામકાજ તમે કરી શકો। યાત્રાની અંદર વિઘ્નના યોગો આજે જણાઈ રહ્યા છે। જીવન સાથી સાથે થોડા ઘણા મતભેદ રહેશે। મહત્વકાંક્ષા પૂર્તિ માટેનો આજે તમને અવસર પ્રાપ્ત થતો જણાય। મેષ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, તમને બેટર રિઝલ્ટ મળશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બબઉ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે મૂડી રોકાણની અંદર લાભની શક્યતાઓ વધારે છે। કૌટુંબિક કામકાજના આજે વિશેષ યોગો બની શકે ને આજે કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે। યાત્રા થોડીક ટેન્શન વાળી ચિંતા વાળી થતી જણાય। આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ઓમ ત્રિવિક્રમાય નમઃ આ મંત્રના 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। દર્શક કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકોએ આજે વાહનથી સંભાળવું બહુ જ જરૂરી છે। કાર્યક્ષેત્રની અંદર આજે સામાન્ય વિઘ્ન આવતા જણાયને કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો સમજી વિચારીને આજે રોકાણ કરજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે। આજના દિવસની અંદર માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે ને એ માતાના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સારો લાભ મળતો જણાય। ઉપાય આજે કયો કરવો? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગમ છેદિની દુર્ગમ સાધિની એટલે કે દુર્ગાના 32 નામનો આજે તમે જપ કરો, તમને વિશેષ લાભ મળશે। હવે વાત કરીએ આપણે કર્ક રાશિની। કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। સારા કામકાજની અંદર આજે તમે સમય પસાર કરી શકો। રોગ ઋણ અને વિવાદ આનાથી બચવું આજે તમારે બહુ જ જરૂરી છે અને સામાજિક કામકાજની અંદર આજે તમારો પ્રવાસ થતો જણાય। સંતાનને લગતા કામકાજની અંદર તમે સફળ થઈ શકો અને આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નારાયણાય નમઃ આ મંત્રના આજે તમે વિશેષ જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે। દર્શક પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। ખાનપાનમાં આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। કર્મક્ષેત્રે પરિવર્તનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર વ્યાપારી વર્ગને ભાગીદારીથી લાભ થઈ શકે। આજના દિવસમાં વ્યાપારની અંદર સુંદર મજાની સફળતા તમને મળતી જણાય। સારા કામકાજ માટે યાત્રા આજે સંભવ થઈ શકે, માટે આજે યાત્રા પ્રવાસ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી શકશે। આજે તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની વિશેષ માત્રામાં પૂજા કરવી તમને સારો લાભ આપી શકે એમ છે। વાત કરીએ હવે કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે જીવન સાથી સાથે થોડો ઘણો તણાવ થોડું ઘણું ટેન્શન રહેતું જણાશે। આજના દિવસની અંદર તમારા ગુસ્સા ઉપર ક્રોધ ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી છે। વિવાદની અંદર આજે વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે અને આજે સગા સંબંધીઓથી પણ તમને સારો લાભ મળતો જણાય। આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ એટલે કે ભગવાન વિષ્ણુ 1108 નામનો તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન। તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર આજે તમને લાભ થતો જણાય। પ્રિય વ્યક્તિની મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે સારી રહેશે। આજે વિવાદની અંદર પણ તમે લાભ મેળવી શકો અને મૂડી રોકાણમાં આજે તમને સારો લાભ મળતો જણાશે। તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરો। ભગવાન વિષ્ણુ એને પાલન પોષણ કરનાર દેવ કીધા છે એટલે ગરીબ વ્યક્તિને મદદ કરો, વિશેષ લાભ મળશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। કુટુંબ સાથે ક્યાંક ને ક્યાંક કુટુંબ વેપારની અંદર મતભેદ રહેતો જણાય। જો તમારો સંયુક્ત વેપાર છે કુટુંબની સાથે તો આજે થોડા ઘણા મતભેદ રહેતા જણાશે। તમારા પ્રભાવથી
તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે. ભાગીદારી વર્ગને સુંદર મજાનો લાભ મળી શકશે અને સંતાન પક્ષની ચિંતાઓ મંદ ગતિએ દૂર થતી જણાશે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. વિશેષ તમને લાભ મળતો જ રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. નવો પરિચય તમને આજે લાભ કરાવી શકે. માતૃપક્ષ તરફથી તમને આજે આર્થિક મદદ મળતી જણાય. વાહન સાવચેતીપૂર્વક ચલાવવું તમારે બહુ જ જરૂરી છે. સંતાનથી આજે તમને સારા સમાચાર મળી શકે અને આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. યાત્રાના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. નવા કામથી તમારે લેણાદેણી સારી છે અને વિવાદિત કામકાજની અંદર પણ તમારો વિજય થતો જણાશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય ને ધાર્મિક કાર્ય કરવાથી આપને સારો લાભ મળી શકે. આજે સારો લાભ જોઈએ છીએ તો કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ ઉપર અભિષેક કરો. ગંગા જલમાં કેસર ઘોળી સ્નાન કરાવવું શ્યામળા, હલકે હાથે અંગો ચોળી લાડ લડાવવું શ્યામળા. આજના દિવસની અંદર જો અવશ્ય તમે કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ ઉપર અભિષેક કરશો તો અવશ્ય આપને સારો લાભ મળશે. વાત કરીએ દર્શક મિત્રો કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સામાજિક કામકાજની અંદર લોકપ્રિયતા મળતી જણાય ને મહેમાન અને સ્નેહીજન સાથે મિલન મુલાકાત થઈ શકે. માનસિક શાંતિના આજે સુંદર મજાના યોગો છે ને વ્યાપાર આજે મધ્યમ માત્રામાં રહેતો જણાશે. આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરજો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. રોગ અને શત્રુથી તમને લાભ મળતો જણાય. આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાશે અને વિવાદિત કામકાજમાં આજે તમને વિજય મળી શકશે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો. ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગધાદી ચૌર્યેણ યશો વિશારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરો, તમને વિશેષ લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.